અમદાવાદમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં હાલાકી સર્જાઈ છે। ગોતા વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા। ગોતા વિસ્તારમાં સિલ્વર ઓક યુનિવર્સિટી પાસે પાણી ભરાયા છે। પાણી ભરાતા અનેક વાહનો બંધ પડી જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। અમદાવાદના નવા વિકસતા વિસ્તારો જ હાલ જળબંબાકાર થઈ રહ્યા છે। સવાલ તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર ઉઠી રહ્યો છે। શું આવી પ્રી મોન્સૂન કામગીરી કરી હશે તંત્રએ? પાણી ભરાવાની શરૂઆત થઈ છે। ત્યારે હાલ અમે અમદાવાદના ગોતા વિસ્તારમાં છીએ અને સિલ્વર ઓક યુનિવર્સિટી પાસેનો રસ્તો આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના સામાન્ય વરસાદમાં પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। આ પ્રથમવાર નથી કે જ્યારે અમદાવાદીઓ આ રીતના પરેશાન થઈ રહ્યા છે। આ અગાઉ પણ જ્યારે વરસાદ વરસતો હોય છે ત્યારે આ જ પ્રકારની સ્થિતિ અમદાવાદ શહેરના શહેરીજનોની થતી હોય છે અને વધુ એકવાર જ્યારે આજે વરસાદ વરસતો આપને જોવા મળી રહ્યો છે ત્યારે એ જ પ્રકારે વાહન ચાલકો પણ પરેશાન થતા આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના કેટલાક વાહન ચાલકો પોતાના વાહન જે પ્રકારનું પાણી ભરાયું છે એમાં દોરીને લઈ જવા માટે મજબૂર થયેલા આપને જોવા મળી રહ્યા છે। જો ગોતા વિસ્તારની વાત કરવામાં આવે તો એક આ વિસ્તાર છે એ નવો ડેવલપ વિસ્તાર છે અને નવો ડેવલપ વિસ્તાર હોવાના કારણે ખૂબ નવી સ્કીમો અહીંયા આવી છે, પરંતુ જે સુવિધાઓ નવા વિસ્તારોમાં મળવી જોઈએ એ પ્રકારની સુવિધાઓ આ વિસ્તારને ના મળી હોય એ પ્રકારની સ્થિતિ છે। અને જ્યારે વરસાદ વરસતો હોય છે ત્યારે આ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું હોય છે અને આજે જ્યારે વરસાદ વરસ્યો છે ત્યારે વધુ એકવાર એ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને નીચાણવાળા વિસ્તારોમાં હાલ પાણી ભરાયેલા આપને જોવા મળી રહ્યા છે। કેમેરામેન નિલેશ વગોરા સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ। તો સામાન્ય વરસાદમાં જ અમદાવાદના અનેક વિસ્તારના હાલ બેહાલ બન્યા છે। સેટેલાઇટ અને જોધપુર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। સ્ટોર્મ વોટર લાઇન નાખવામાં આવી છે છતાં પણ પરેશાની લોકો ભોગવી રહ્યા છે। એક સ્કૂલ બસ વરસાદી પાણીમાં ફસાઈ ગઈ હતી। પાણી ભરાતા રાહદારીઓ વાહન ચાલકોને ભારે હાલાકી સર્જાઈ છે। તંત્રની અયોગ્ય કામગીરીથી લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે અમદાવાદમાં વ્હાઇટ ટોપિંગ રોડ મુશ્કેલીનો રોડ બન્યો છે। જોધપુરમાં વ્હાઇટ ટોપિંગ રોડ પણ જળબંબાકાર જોવા મળી રહ્યો છે। રોડના અણઘડ લેવલના કારણે સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે। સામાન્ય વરસાદમાં જ ઘૂંટણસમાં પાણી ભરાતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। કે ગટર લાઈનમાં તો પાણીનો નિકાલ કઈ રીતે કરવો, શું કરવો? દર વરસાદમાં કોઈ બી ચાપતું પડે તો બી પાણી આટલું પડી જાય, ગાડી કઈ રીતે નીકાળવાની? ગાડી બી ડેમેજ થાય પાણીમાં, કઈ બી એન્જિન ફોલ્ટ થાય, સોકેટ થાય તો એનો જવાબદારી કોણ લે? આ બાજુ બી પેલી બધું પાછળ બી રોડ બન્યો છે ત્યાં બી બંને સાઈડ મકાનના જે લેવલ છે નીચું છે બધા બી કોમન બધી સોસાયટીમાં, એના કારણે બી થોડો બી ફોલ્ટ છે પાણી ભરાવાનો। જોધપુર વોર્ડમાં તૈયાર કરવામાં આવેલા વ્હાઇટ ટોપિંગ રોડના કારણે અનેક સોસાયટીઓમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। એક બે નહીં પરંતુ અનેક વાહન ચાલકો આ માર્ગ પરથી પસાર થતા હોય છે। અનેક સોસાયટીઓ આવેલી છે કે જે સોસાયટીઓમાં આખરે પસાર થવું તો કઈ રીતે થવું, પોતાના વાહનોને બહાર કાઢવા તો કયા પ્રકારે કાઢવા તે સૌથી મોટો પ્રશ્ન બની જાય છે। વાહનોને ભારે નુકસાન થવા પામતું હોય છે, પરંતુ તેમ છતાં જે કોર્પોરેશનના અધિકારીઓ, ચૂંટાયેલી પાંખના નેતાઓ કોઈ પણ અહીં જોવા મળતું નથી, કોઈ પણ કર્મચારી કોર્પોરેશનનો જોવા મળતો નથી। દરેક જગ્યા પર જ્યાં પાણી ભરાય છે ત્યાં સ્ટાફ ઊભો રાખવામાં આવશે, ખડે પગે ઊભો રાખવામાં આવશે। આ તમામ વાતો માત્ર ને માત્ર પોકળ સાબિત થઈ છે। કેમેરામેન દીપક સેન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।